એક સમયની વાત છે. સોરઠ ઉપર નવાબની સત્તા. સોરઠ સરકારનું વડું મથક જુનાગઢ. જુનાગઢ પાસે ગિરનારના પહાડો, આજુબાજુ જંગલ અને ઝાડીઓ. સોરઠની ધરતી એટલે હરિયાળી. ચારેય બાજુ ઝાડવા, લીલા લીલા ખેતરો, કેળના બગીચા, ફળાવ ઝાડના બગીચા, શાકભાજીની વાડીઓ, નાગરવેલના માંડવા, નાળિયેરી અને સોપારીના પણ વૃક્ષો. આમ આખો સોરઠ પ્રદેશ ફળદ્રુપ. આવા રાજ્યના પોલીસ વડા તરીકે છેલભાઈ જુવાન માણસ જામનગર રાજ્યની નોકરી છોડી છેલભાઈ જુનાગઢ રાજ્યના પોલીસ વડા તરીકે નિમાયા. છેલભાઈ જુનાગઢ રાજનો બરાબર બંદોબસ્ત ગોઠવવા લાગ્યા. એને તો બધું બરાબર જોઈએ. ચોરી લૂંટ તો ચાલે જ નહીં. તોફાન તકરારની તો વાત જ નહીં. સીધે રસ્તે જાઓ અને સીધે રસ્તે આવો. આડી અવડી વાત કરે એનું આવી બને. રસ્તા વચ્ચે ઝઘડા કરે એનું આવી બને. ચોર ડાકુઓને તો તે સીધા દોર કરી દે. આવી એની હાક વાગે. છેલભાઈની જેમ જેમ છાપ પડવા માંડી તેમ તેમ સૌ સીધા થવા માંડ્યા. સૌને થયું કે આ છેલભાઈ આપણને છોડશે નહીં. જ્યાં સુધી છેલભાઈ પોલીસ વડા હશે ત્યાં સુધી આપણા ગોરખ ધંધા ચાલશે નહીં. એક દિવસની વાત છે. છેલભાઈ પોતાની કચેરીમાં બેઠા છે. બેઠા બેઠા ક્યાં શું ચાલે છે તેની બાતમી મેળવી રહ્યા છે. કચેરીની બહાર એક પોલીસ પેરો ભરે છે. ત્યારે એક અરજદાર આવ્યો. અરજદાર પોલીસને કહે, મારે સાહેબને મળવું છે. પોલીસ કહે, તમારું નામ આપો. અરજદાર કહે, નામ નહીં આપું. પોલીસ થોડી વાર મૂંઝાયો. પછી એ અંદર ગયો અને અંદર જઈ અને છેલભાઈને કહ્યું, સાહેબ, એક માણસ મળવા માંગે છે. છેલભાઈ કે, શું નામ છે? પોલીસ કહે, નામ આપવાની ના પાડે છે. છેલભાઈ કે, આવવા દે. અરજદાર અંદર ગયો એટલે છેલભાઈએ તેને કહ્યું, બેસો. અરજદાર છેલભાઈ સામે ખુરશીમાં બેઠો એટલે છેલભાઈ બોલ્યા, બોલો, શું કામ છે? અરજદાર કહે, એક બાતમી આપવા આવ્યો છું. બાતમીની વાત સાંભળતા છેલભાઈના કાન ચમક્યા. એને તો બાતમીની વાતમાં રસ પડ્યો. છેલભાઈ કહે, ગભરાયા વગર બોલો. તમારું નામ ક્યાંય નહીં આવે. તમારો વાળ પણ વાંકો નહીં થાય. અરજદાર માણસ કહે, સાહેબ, જુનાગઢમાં એક મોટું જુગારખાનું ચાલે છે. જુગારમાં કેટલાય લોકોની બરબાદી થઈ ગઈ છે. કેટલાય લોકોની જિંદગી ધૂળ ધાણી થઈ ગઈ છે. છેલભાઈ કહે, મને ઠેકાણું આપો. એ જુગારખાનું હું બંધ કરાવી દઈશ. અરજદાર માણસ કહે, સાહેબ, જુગારખાનું કઈ નાનું સૂનું નથી. એમાં તો મોટા મોટા માણસો જુગાર રમવા આવે છે. એની પાછળ નાના નાના માણસો આ ધંધો શીખે છે.
ચોરની વાદે ચણા ઉપાડવા જતા નાના માણસો પાયમાલ થાય છે. છેલભાઈ કહે, તમે બેફિકર રહ્યો. ગમે તેવા મોટા માણસો હશે તેને પણ આ છેલશંકર છોડશે નહીં. બધાને પકડી અને જેલ ભેગા કરી દઈશ. બધાને જેલની હવા ખાતા કરી દઈશ. પછી કોઈ દિવસ એ જુગારનું નામ જ નહીં લે. બાતમી આપનાર માણસને છેલભાઈના વચનમાં વિશ્વાસ બેઠો. એણે છેલભાઈને જુગારખાનાની બાતમી આપી. છેલભાઈ કહે, હવે તમે જઈ શકો છો. હું છું અને જુગારખાનું છે. માણસ ઉઠી અને ચાલતો થયો. એટલે છેલભાઈએ પોલીસને બોલાવી અને કહ્યું, રાતે માણસોને મારા બંગલા ઉપર મોકલજો. 12 ગામ તપાસમાં જવાનું છે. પોલીસ કહે, જી સાહેબ. જુનાગઢ ઉપર અંધારા ઉતરવા માંડ્યા. જુનાગઢના ઘરોમાં દીવા સળગવા માંડ્યા. વાળું કરી અને 5 હથિયારધારી પોલીસ છેલભાઈના બંગલે હુકમ મુજબ હાજર થયા. છેલભાઈ કહે, હજુ આપણે બહાર જવાની વાર છે, તમે બેસો. સૌ બંગલાને ઓટલે બેઠા. છેલભાઈ અડધી રાત થવાની રાહ જોવા લાગ્યા. રાત પસાર થવા માંડી. બરાબર અડધી રાત થઈ એટલે છેલભાઈ ઉઠ્યા. પોતાનો ગણવેશ પહેર્યો. ખંભા ઉપર 6 ભડાકાની રિવોલ્વર નાખી અને આગળ ચાલ્યા. પાછળ પોતાના 5 માણસો ચાલ્યા. મળેલી બાતમી મુજબ છેલભાઈ જુનાગઢમાં ચાલતા ચાલતા મોટામાં મોટા જુગારખાનાના ડેલા પાસે આવી પહોંચ્યા. મોટો ડેલો, તોતિંગ કમાડ, બંદૂકથી પણ ના વિંધાય એટલા મજબૂત લાકડાના ખમાડ. ડેલામાં એક ગળક બારી. એ બારી ઉઘડે અને માણસ બહાર આવે. એ બારી ઉપર સંકેતવાળી સાંકળ ખખડે અને બારી ઉઘડે અને માણસ અંદર આવે. જાણકાર માણસ સિવાય કોઈ અંદર દાખલ થઈ શકે નહીં અને કોઈ અજાણ્યા માણસથી અંદર જવાય નહીં. જુગારખાના ઉપર આવો જાપતો. છેલભાઈ તો એક દિવાલાડા સંતાય અને આ બધું જોયા કરે. થોડી વાર જોયા પછી એ બરાબરનો લાગ શોધવા ખડે પગે આંખનું મટકું પણ માર્યા વગર ઊભા રહ્યા. થોડી વાર થઈ એટલે એક માણસ આવ્યો. માણસે સંકેત મુજબની સાંકળ ખખડાવી. સાંકળ ખખડી એટલે ડેલાની બારી ખુલી. જેવી બારી ખુલી એવા છેલભાઈ સિંહની જેમ છલાંગ મારી બારીમાંથી જુગારખાનામાં દાખલ થઈ ગયા. એની પાછળ પોલીસના માણસો કૂદી પડ્યા. ડેલાની અંદર તો સન્નાટો છવાઈ ગયો. કેટલાય વર્ષથી ચાલતા જુગારખાનામાં પગ દેવાની કોઈની હિંમત ચાલતી નહોતી. અને આ કોણ આવ્યું? છેલભાઈએ 6 ભડાકાની રિવોલ્વર તાકી અને ત્રાળ નાખી. કોઈ સળવૈડું છે કે ભાગવાની કોશિશ કરી છે તો ઠાર કરી દઈશ. હું છેલશંકર.
શેલભાઈનું નામ સાંભળતા જ સૌના મોતિયા મરી ગયા. સૌ મૂંઝાઈ ગયા. સૌના મનમાં થયું કે હવે આપણે મરી ગયા. આ શેલભાઈ કોઈને છોડશે નહીં. સૌ ચૂપ થઈ અને પૂતળાની જેમ બેસી રહ્યા. ગંજીપાના પાના પડ્યા રહ્યા. દાવમાં મૂકવાના રોકડા રૂપિયાના રણકતા ઢગલા સૂના થઈ ગયા. શેલભાઈએ હુકમ કર્યો, પકડી લ્યો બધાને. પોલીસે 12 જણાના બાવડા બાંધ્યા. હાથમાં હાથકડીઓ નાખી. સવાર ફરતા જૂનાગઢની ઊભી બજારે ફેરવા. સૌના મોઢા પડી ગયા. સૌને જુગાર રમવા માટે પસ્તાવો થયો. શેલભાઈએ સૌને પોલીસ ચોકી ઉપર લઈ જઈ અને પૂછપરછ આદરી. એટલે શું નામ તારું? એક જણો મૂંઝાય અને ઊભો રહી ગયો. શેલભાઈએ માણસ ઉપર મીટ માંડી. હજુ તો મૂછ ઉગી રહી હતી. નાની ઉંમરનો છોકરો હતો. શેલભાઈ કહે, તારું નામ કે? છોકરો કહે, જટાશંકર. શેલભાઈ કહે, બ્રાહ્મણનો દીકરો થઈ અને જુગાર રમે છે? જટાશંકર કહે, સાહેબ, ખરાબ સોબતે ચડી ગયો છું. શેલભાઈ કહે, તારા પિતાજી શું કામ ધંધો કરે છે? જટાશંકર કહે, પિતાજી ગુજરી ગયા છે. શેલભાઈ કહે, તારા માતા શું કરે છે? જટાશંકર કહે, મને ખબર નથી. 2 વર્ષથી હું જુગારખાનામાં જ પૈડો પાથરો રહું છું. શેલભાઈ કહે, જટા, તારી વિધવા માએ તને ઉછેરીને મોટો કર્યો તે આટલા માટે? આવા આવડે રસ્તે ચડવા માટે? જટો કશું બોલ્યો નહીં. એટલે શેલભાઈએ શિખામણના 2 બોલ કહ્યા. જટા, તું ખોટે રસ્તે ચડી ગયો છે. આ રસ્તેથી પાછો વળી જા. જટો કહે, સાહેબ, જટા, જુગારી તરીકે હું પંકાઈ ગયો છું. હવે સારે રસ્તે મને કોણ ચાલવા દે? શેલભાઈ કહે, બોલ, સારા રસ્તે ચાલવું છે? જટો જુગારી કહે, હા સાહેબ. શેલભાઈ કહે, તો હું કહું એમ કરવું પડશે. જટો જુગારી કહે, કબૂલ છે. આમ ખરાબ સોબતના કારણે જુગારના આવડે રસ્તે ચડી ગયેલા જટા જુગારીને શેલભાઈએ જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવી દીધો. જટાના માતાજીની તપાસ કરાવી, પણ તેની માતા તો 1 વર્ષ અગાઉ જટો જુગારી બનતા અવસાન પામ્યા હતા. જટો તો જુગારનો ધંધો છોડી પાઠશાળામાં બરાબર ધ્યાન આપી ભણવા માંડ્યો. જેમ જેમ ભણતો ગયો તેમ તેમ એ પાસ થતો ગયો. 2 વર્ષમાં તો જટો જુગારી સંસ્કૃતના શ્લોકો મોઢે બોલવા માંડ્યો. પાઠશાળામાં એના માનપાન વધી ગયા. પાઠશાળામાં ભણતર પૂરું કરી અને બહાર આવ્યા પછી શેલભાઈએ જટાશંકરના લગ્ન કરાવી આપી
ઘર શરૂ કરવા વાસણ પથારી અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ અપાવી. જટાની જિંદગી સુધારી. મિત્રો, આવા હતા આપણા પરાક્રમી અને પરદુખ ભંજન છેલભાઈ. છેલભાઈ તરીકે પંકાયેલા છેલભાઈનું મૂળ નામ છેલશંકર રામકૃષ્ણ દવે હતું. તેમનું મૂળ ગામ લીમડી પાસેનું રંગપુર. તેમની માતાનું નામ રંગબા, પિતાજીનું નામ રામકૃષ્ણ ભાણજીભાઈ દવે. તેમનો જન્મ તારીખ 16 ઓક્ટોબર 1889 ના રોજ. તેમનું જન્મસ્થળ વઢવાણ કેમ્પ. તેઓ 1907માં ધ્રાંગધ્રા સૈન્ય દળમાં નોકરીમાં જોડાયા હતા. એ પછી તેઓ જામનગરના દેશી રાજ્યમાં સૈન્ય દળમાં કમાન્ડિંગ અફસર તરીકે જોડાયા હતા. પાછળથી તે જ રાજ્યના એટલે કે જામનગર રાજ્યના પોલીસ વડા તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ છૂટા થઈ અને 1925માં જૂનાગઢના દેશી રાજ્યના પોલીસ વડા તરીકે જોડાયા હતા. તે વખતે તેમને અંગ્રેજ સરકારે ખિતાબ આપવાની જાહેરાત કરી. અંગ્રેજોનો ખિતાબ લેવાની છેલભાઈએ ના પાડી દીધી હતી. તેમણે ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રેમ મેળવ્યો હતો. ઈસવીસન 1937માં અંગ્રેજ અમલદાર સાથે રકઝક થતા જૂનાગઢમાંથી રાજીનામું આપી અને છૂટા થયા. વિઠ્ઠલગઢમાં થયેલા આઝાદી મેળવવાના સત્યાગ્રહને દોરવણી આપી હતી. ઈસવીસન 1939માં ફરી પાછા ભાવનગર રાજ્યના પોલીસ વડા તરીકે પસંદ થયા અને ભાવનગરના પોલીસ વડા તરીકે હોદ્દો સંભાળ્યો. 1947માં વડોદરાના શ્રીમંત સરકાર તરીકે ઓળખાતા ગાયકવાડ સરકારે પોલીસ વડા તરીકે પસંદ કર્યા અને છેલભાઈ વડોદરા રાજ્યના પોલીસ વડા તરીકે નિમાયા. 1949માં તેમની તબિયત બગડતા નિવૃત્ત થયા અને રાજકોટમાં જઈ અને રહ્યા. 1956માં રાજકોટની અંદર હૃદય બંધ પડી જતા આ વીર પુરુષનું અવસાન થયું. ઠેર ઠેર શોક સભાઓ ભરાણી અને સૌરાષ્ટ્રના આ સુરવીરને અંજલિઓ આપી. મિત્રો, આ વાર્તા છેલભાઈ શૌર્ય કથામાળા ભાગ 5 માંથી લીધેલી છે. એના લેખક છે દોલતભાઈ ભટ્ટ.